આપણે કેમ પંખા ને કુલર ચાલુ કરીને ગઈ છે એટલા અમે થોડીક મદદ કરતા રહીએ. ચકલા માટે ઘર ઉનાળા માટે ચકલા મદદ કરવી નવરા બેઠા. શું કરો જયેશભાઈ? માર્કા બનાવી ચકલાના ચકલી ઘર. બને એટલે મદદ કરજો ચકલા માટેની. સીતારામ. ક્યાં લઈ આવી, કેવી રીતે બાંધવાનું કયો તો ખરા બધાને. આપણે રફાડિયા જતા, રફાડિયા શું હોય અમરગામ ભરતભાઈ નો કોન્ટેક્ટ થી આપણે માળા લઈ આવી. એના તરફથી આ માળા આપ્યા આપણને ફ્રીમાં. હવે આ માળા બાંધવાની તૈયારી હાલે છે. જો બધા મદદ કરે થોડા માણસો બને એટલે વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ. કેવી રીતે બાંધવાના, ક્યાં ક્યાં બાંધવાના એ તો કયો. અને એને વરસાદ ન આવે એવી જગ્યાએ બાંધવાના છે. કાળવે બાંધવા નહીં, કારણ કે વરસાદ ના જલ્દી નીચે પડી જાય. ઉનાળા માટેની સુવિધા હે ચકલાની. આપણે આપણા ઘરમાં કરીને જઈ ગયા હોય, હા લોકો પતરા હોય એના નીચે બાંધી દીધા હોય કે આમ બેસ્ટ સુવિધા રહે ચકલા નહીં તે અને સારું રહે ઉનાળા માટે. એટલા માટે બને એટલો વિડીયો શેર કરો, લાઈક કરો, મદદ કરો ચકલાની ઉનાળા માટે. અમે મિત્રો આટલા લઈ આવી, તમે લઈ આવજો, ફ્રીમાં જ આપે. આપણે ખાલી બાંધવાના જ છે. જો એને કોન્ટેક્ટ કરજો, આપણે લઈ આવી દઈશું. બરોબર ને બંદી? હા હા, જેને જોઈએ તો ફોન કરજો. આપણો નંબર અંદર માં છે, આઈડી માં મેન્શન કરી નાખજો તમને. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે ચકલાના ઘર બાંધી દીધા છે. જોઈ શકો, અડધા બાંધે અડધા બાંધી દીધા છે. જો મેહુલ શેઠ ને અજય શેઠ બધા બાંધે બધું હાલે. કેટલા બાંધ્યા? ચાલી બાંધ્યા છે, 2 વધ્યા છે. હા 40 માંથી આ છેલ્લું હે, હજી બી બાંધે. જોઈ શકો તમે મિત્રો, આવી રીતે કઈ કઈમાં બાંધ્યા છે.